નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની. ધરમપુર તાલુકામાં થોડા દિવસ અગાઉ જ એક આદિવાસી સગીર દીકરીને વિધર્મી દ્વારા પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કરવામાં આવ્યું. સાંસદ ધવલ પટેલે આ સમગ્ર બાબત ઉપર પોલીસ પ્રશાસન અને તંત્ર સાથે તાલમેલ રાખી સગીર દીકરીને શોધવાના પ્રયત્નો શરૂ કર્યા. ધરમપુરમાં સગીર આદિવાસી દીકરીના અપહરણ મામલે વલસાડ પોલીસને મોટી કાર્યવાહી. મુંબઈ સેન્ટ્રલથી આરોપી સહિત સગીરાને શોધી કાઢી પરિવારને સોંપવામાં આવી વલસાડ જિલ્લા પોલીસને. વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અંતરિયાળ ગામમાં રહેતા એક આદિવાસી પરિવારની 17 વર્ષની સગીર દીકરીને આરોપીએ પ્રેમ જાળમાં ફસાવી હતી. આરોપી વિધર્મી હતો અને એમને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. અપહરણ કરી નાસી જવાનો ગંભીર બનાવ સામે આવ્યો. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ગુનાની ગંભીરતા ધ્યાને લઈ સુરત રેન્જના પોલીસ મહાનિદેશક પ્રેમવીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજ સિંહની સ્પષ્ટ સૂચનાઓ અનુસાર તપાસને તાત્કાલિક ધોરણે વધુ તેજ કરવામાં આવી. ધરમપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક ડોક્ટર સંદીપ, નાયબ પોલીસ અધિક્ષક કે પટેલ, એસટી/એસસી સેલના નાયબ પોલીસ અધિક્ષક કે વર્મા તેમજ એલસીબી વલસાડના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ અને ધરમપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર BR બેરાના માર્ગદર્શન હેઠળ વિશેષ પોલીસ ટીમો રચવામાં આવી હતી. પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ધરમપુરથી વલસાડ અને વલસાડ રેલવે સ્ટેશનથી મહારાષ્ટ્ર મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન સુધીના 400થી પણ વધુ સીસીટીવી કેમેરા અને ફૂટેજ ખંગાળી કાઢવામાં આવી હતી. ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સતત 4 દિવસ સુધી પોલીસ અલગ અલગ ટીમો દ્વારા રેલવે સ્ટેશન ઉપર કડક નજર રાખી અને આરપીએફ પોલીસ સાથે સંકલન કરી તપાસ આગળ વધાવી રહી હતી. તપાસ દરમિયાન મળેલી મહત્વની માહિતીના આધારે આરોપી તથા ભોગ બનનાર સગીર બાળાને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત રીતે શોધી કાઢી કબજામાં લેવામાં આવ્યા હતા. બાદમાં બંનેને વલસાડ લાવવામાં આવ્યા હતા, જ્યારે સગીર દીકરીને કાયદેસર કાર્યવાહી કર્યા બાદ તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. આ સમગ્ર ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કે પટેલ એસટી/એસસી સેલના વડા દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન ગુનાની ગંભીરતાને ધ્યાન લઈ એફઆઈઆરમાં બળાત્કાર તથા પોક્સો એક્ટ હેઠળની કલમોનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. આરોપીની અટકાયત કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 28/1/2026 સુધીના આરોપીના નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસની ઝડપી કાર્યવાહીથી સગીર બાળાને સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળતા મળી છે, જેને લઈ સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વધુ વિશ્વાસ મજબૂત બન્યો છે. ધરમપુરમાં એક સગીર યુવતીનું અપહરણ થયું હતું, શું મામલો હતો? ગત 20/1ના રોજ ધરમપુરમાં અંતરિયાળ ગામની એક આદિવાસી દીકરીનું મળી આવતી નથી અને એનું લલચાઈ ફોસલાવીને કોઈ યુવક અપહરણ કરી ગયો છે એવી યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી 20 તારીખના રોજ. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને યુવતીને શોધવા માટે અને યુવકને શોધવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા. યુવતી અને આરોપી બંનેના સગાવાલા, પરિચિતો, મિત્ર મંડળ તમામની પૂછપરછ કરવામાં આવી. તેમની અને ટેકનિકલ ડિટેલનો અભ્યાસ કરવામાં આવ્યો. આ ઉપરાંત યુવક અને યુવતી જે યુવક છે એ યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો, તે લોકો જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી શરૂ કરી અને સીસીટીવીમાં ચેક કરવામાં આવે. સીસીટીવી ચેક કરતાં એ વિગત જણાઈ આવી કે આ યુવક યુવતી છે વલસાડ સ્ટેશન પર જોવામાં આવ્યા હતા. વલસાડ સ્ટેશનથી આવતી જતી ટ્રેનમાં એ કઈ તરફ ગયા છે તે માટે વલસાડ સ્ટેશનના સીસીટીવી જણાવતા તે યુવક યુવતી મુંબઈ તરફ જતી ટ્રેનમાં બેસી અને આગળ જવાનું જણાવતા વલસાડથી શરૂ કરી અને મુંબઈ સુધીના તમામ સીસીટીવી ચેક કરવા માટે ધરમપુર સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબીને એનું સુપરવિઝન આપી એલસીબીની વલસાડ સિટી, વલસાડ રૂરલ અને પાડી પોલીસના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર રૂટના સીસીટીવી મેળવવા માટે અને ચેક કરવા માટે અને યુવક યુવતીની શોધ માટે મોકલવામાં આવી હતી ટીમ 4 દિવસ માટે. દરમિયાનની અંદર આ યુવક યુવતી મુંબઈ સેન્ટ્રલ પર ઉતર્યા હતા અને ત્યારબાદ લોકલ ટ્રેનમાં બેસી અને આગળ ગયા હતા. તે પ્રમાણેની હકીકત જણાઈ આવતા આરપીએફના સંકલનમાં રહી તમામ માહિતી આરપીએફને શેર કરવામાં આવી હતી અને જે લોકલ ટ્રેનના બૂથ પરના જે સ્ટેશન હતા ત્યાં પણ સીસીટીવી ચેક કરવામાં આવ્યું અને કઈ તરફ ઉતર્યા છે એ તપાસ ચાલુ હતી. દરમિયાનમાં આરપીએફની મદદથી આ યુવક યુવતીને
મુંબઈ સેન્ટ્રલથી મેળવવામાં આવ્યા હતા અને વેરીફાઈ કર્યા પછી તેમને લઈ અને આઈઓને હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રહી અને આદિવાસી સમાજની દીકરી હોય, સગીર બની હોય, જે તે સમયે જ બીએનએસની કલમ 138(2) 87 અને એટ્રોસિટી એક્ટની કલમ 325 325(1) મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એસટી ડિવાઇસ વિષયમાં સોંપવામાં આવી હતી. તપાસ યુવક મળી આવતા અને ત્યાં તપાસના દરમિયાન વિગતો જણાઈ આવતા વડાપ્રધાન પોક્સોની એક્ટની કલમની એડ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપીના નામદાર કોર્ટમાં રજૂ કરતા 28 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે. આરોપીનું ભૂતકાળ કે આરોપી કોણ છે સર, એનું નામ શું છે? આરોપીનું નામ છે એ ઉસ્માબીન મહમૂદ પાથિયાન છે અને ઉંમર 27 વર્ષ છે. આરોપી 10 પછી આઈટીઆઈ કરેલ છે અને તે અતુલ કંપનીની અંદર ફિટર તરીકે કામગીરી કરી રહેલ છે 3 થી 4 વર્ષથી. સોશિયલ મીડિયામાંથી કઈ એ લોકો સંપર્કમાં એવું કઈ વાત સાચી છે? સોશિયલ મીડિયામાં એકબીજા સંપર્કમાં હતા અને બીજા રીતે પણ સંપર્કમાં હતા. સોશિયલ મીડિયામાં એકબીજા સાથે સંપર્કમાં હતા, ઇન્સ્ટા પર લોકો વાતચીત કરતા હતા. તે બધી માહિતી તપાસ દરમિયાન ખુલી આવેલી છે.